નમસ્કાર. શ્રી અરવિંદજી મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે સેવાકીય, શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક વગેરે કરવામાં આવે છે. જે પૈકી આજે આપણે મળ્યા છીએ સાહિત્યલક્ષી પ્રવૃત્તિ શોધકના માધ્યમથી. તો આ તકે હું શોધકના જન્મદાતા કે જેમને શોધકનો વિચાર આવ્યો તેવા શ્રી આદરણીય શ્રી હંસિકાબેન મણિયાર કે જેઓ આ ટ્રસ્ટના ટ્રસ્ટી છે, સાહિત્યના ખૂબ શોખીન છે, પોતે પણ ખૂબ વાંચે છે, આ ઉંમરે પણ એટલું વાંચે છે અને તેઓ ઈચ્છે છે કે હું જેમ વાંચું છું એમ બધા પણ વાંચે અને આમ સાહિત્યલક્ષી પ્રવૃત્તિનો વ્યાપ વધતો જાય તેવા એક શુભ હેતુથી જેમણે શોધકની શરૂઆત કરી છે તેવા હંસિકાબેન મણિયારને વંદન કરીને આપણે આજનો કાર્યક્રમ જ્યારે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ઉપસ્થિત સર્વે શ્રોતાગણ તેમજ આજના વક્તા ભાઈ શ્રી દિવ્યરાજસિંહ જાડેજાનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ભારતીય પરંપરા મુજબ આપણે પ્રાર્થનાથી કરીએ છીએ. તો આવો આપણી સંસ્કૃતિને વંદન કરીએ અને કાર્યક્રમની શુભ શરૂઆત કરાવીએ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણે આજના શુભ દિવસે પ્રાર્થનાથી આ કાર્યક્રમની શરૂઆત કરી. બધાનું મંગલ થાવ અને આપણું કાર્ય આજની આ બુકટોક પણ સફળ રહે તેવી એક સુંદર શુભેચ્છા સાથે અમે ફરી આજના વક્તા દિવ્યરાજસિંહ જાડેજાને આવકારીએ છીએ. શ્રી જાડેજા, કોઈનું માઇક ચાલુ છે તો પ્લીઝ બંધ કરી દેશો. દિવ્યરાજસિંહ, હમણાં તમારું માઇક સેજ બંધ કરી દેજો 2 મિનિટ માટે, પછી આપણે શરૂ કરીએ. આજના વક્તા દિવ્યરાજસિંહ જાડેજા કે જેઓ કોમર્સ ગ્રેજ્યુએટ છે અને હાલમાં તેઓ અરવિંદભાઈ મણિયાર એન્ડ કંપનીમાં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવી રહેલ છે. તેમને વાંચન, લેખન અને કલાકૃતિનો શોખ છે અને વિવિધ પુસ્તકો વાંચ્યા પછી તેમના વિશે વક્તવ્ય આપવાનું પણ તેમને બહુ જ ગમે છે. તો મને એક વસ્તુનો બહુ જ આનંદ થાય છે આજે કે જે લોકો એકાઉન્ટ સાથે જોડાયેલા છે એ લોકો જ્યારે સાહિત્યનો શોખ કેળવે ત્યારે ખરેખર તેમને હું હૃદયથી આવકારું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કેમ કે આંકડા અને આ સાહિત્ય એ આખી અલગ અલગ વસ્તુ છે. પણ દિવ્યરાજસિંહ આંકડાનું જેમ મેળવણું કરે છે એમ શબ્દોને પણ બહુ સુંદર રીતે એનું મેળવણું કરે છે. કેમ કે મેં તેમને સાંભળ્યા છે, મેં તેમની સાથે રૂબરૂ મેં મુલાકાત કરી ત્યારે મને ખબર પડી કે ઓહો, આ તો મારી જેમ ઓડિટના જ માણસ છે. અને જ્યારે ઓડિટ એકાઉન્ટના માણસો જ્યારે શબ્દને સ્પર્શે ત્યારે જે વાત બને છે તે આજે વાત બનવાની છે. અને આજે તેઓ જે પુસ્તક વિશે કરવા જઈ રહ્યા છે વાત, તે પુસ્તક છે, એનું નામ છે કૃષ્ણાયન. કૃષ્ણાયન છે તેના લેખિકા છે, બહુ જાણીતું નામ છે, આપ સૌ તેનાથી પરિચિત હશો જ, કાજલ ઓઝા વૈદ. કાજલ ઓઝા વૈદ છે તે
ગુજરાતી સાહિત્ય જગતમાં તેમણે ખૂબ સારું સાહિત્ય આપણને આપેલું છે અને તેઓ પોતે મોટિવેશનલ સ્પીકર પણ છે. બહુ સુંદર સુંદર વાત કહીને લોકોને એક એવા ધ્યેય સુધી પહોંચાડે છે કે આપણને એમ થાય કે ના, આ વાત માનવી જ જોઈએ. એવા તે મોટિવેશનલ સ્પીકર છે. તેમની કૃષ્ણા એન્ડ ઉપરાંતની તેમની બુકો છે મધ્યબિંદુ, એકબીજાને ગમતા રહીએ, દ્રૌપદી અને બીજા ઘણા બધા પુસ્તકો તેમણે લખેલા છે. તો આજનું તેમનું પુસ્તક કૃષ્ણાયન છે. આપણે સૌ જાણીએ છીએ આપણે માનવ હતા અને કૃષ્ણ પણ માનવ હતા, પણ કૃષ્ણ માનવમાંથી મહામાનવ બન્યા હતા. હવે એમ થાય કે મહામાનવ, આપણને એમ થાય કે આપણે પણ મહામાનવ બનીએ, તો એટલું તો ખરું જ કે તેમના વિચારો કેવા હતા, જેના વિચારો તથા કર્મો લોકોના કલ્યાણ માટે સમર્પિત હોય અને દરેક ક્ષેત્રે સમાજ માટે જેવું અમૂલ્ય યોગદાન આપે, જેમને કોઈ સ્વાર્થ ન હોય, બસ એને એમ જ થાય કે મારે સારું કામ કરવું છે, લોકો માટે એક સારી મારે દિશા બતાવી છે, લોકોને પોતાના કર્મો દ્વારા એક નવી વિચાર શક્તિ આપી અને નૈતિકતા વડે લોકોને એક કલ્યાણકારી માર્ગ બતાવે, કોઈ પણ સ્વાર્થ વગર. કૃષ્ણ પોતે કહે છે ગીતાજીમાં કે તમે કર્મ કરો પણ તેની અપેક્ષા ન રાખો. કેમ કે ઘણી વખત આપણને પણ પોતાને એવું થતું હોય છે કે આપણે આ કામ કર્યું પણ આપણને એનો એવો બેનિફિટ નથી મળતો, કોઈ આપણી કદર નથી કરતું, તો આપણે કામ કરવાનું મૂકી દઈએ. પણ ના, એવું નહીં. આપણે સુંદરમાં સુંદર કામ કરવાનું, શ્રેષ્ઠ કરવાનું. આપણે કૃષ્ણ ભગવાન જેવા મહામાનવ ભલે ન બની શકીએ, પણ આપણને જ્યારે ભગવાને આ ધરતી પર જન્મ આપ્યો છે ત્યારે આપણે એટલું તો ચોક્કસ માનીએ કે આપણે જે કર્મ કરીએ એ આપણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લોકોને આપીએ કે જેના વડે લોકોને પણ એક સાચી દિશા પ્રાપ્ત થાય. તો આવા કૃષ્ણ મહામાનવ હતા. અને હવે અને એને આમ જોઈએ તો બધી રીતે પોતે પોતાનો રોલ બહુ સુંદર રીતે નિભાવ્યો હતો. ધર્મના સંદર્ભમાં જોઈએ તો તેમણે ગીતા દ્વારા જીવનનો એક શ્રેષ્ઠ માર્ગ બતાવ્યો. બુદ્ધિ અને નીતિના આદર્શ તરીકે જોઈએ તો ધર્મયુદ્ધમાં પોતાના પ્રિયજનો સામે પણ પોતે અડીખમ રહ્યા. શક્તિ સાથે જોઈએ તો દાનવોનો નાશ કરવો અને કરુણા સાથે જોઈએ તો સુદામા સાથે તેની મિત્રતા, મીરા સાથેની તેમની ભક્તિ, રાધા સાથેનો તેમનો પ્રેમ, સખી દ્રૌપદી સાથે તેની સખાપણાની વાતો અને પત્ની રૂકમણી સાથેની તેમની માનવીય લાગણીઓ. કેમ કે કૃષ્ણ પોતે બહુ લાગણીશીલ હતા અને તેમણે પરિવાર પ્રત્યેની જવાબદારી પણ બહુ સુંદર રીતે નિભાવી છે. આમ શ્રી કૃષ્ણનો જન્મ ભલે માનવ રૂપે થયો હોય, પણ તેમના જીવન અને કાર્ય એવા થયા કે સમગ્ર માનવ જાત માટે તેઓ એક અનંત પ્રકાશ બની ગયા. અને કૃષ્ણ પોતે એટલા બધા વફાદાર હતા, એમણે જ્યારે રૂકમણી સાથે વિવાહ કર્યા ત્યારે એમણે પોતાની પ્રેમિકાને કીધું તું, રાધાને, કે હવે આપણે કોઈ દિવસ મળશું નહીં, પણ હું તને એટલું ચોક્કસ કહીશ કે આપણે જે પ્રેમપૂર્વક રહ્યા હતા તો એના વ્યવહાર રૂપે હંમેશા મારી આગળ તારું નામ લાગશે. આપણે રાધા કૃષ્ણ કહીએ છીએ. એટલે તેમણે રાધા પ્રત્યેના પોતાના પ્રેમની પણ એક વફાદારી નિભાવી અને રૂકમણી સાથે લગ્ન કર્યા પછી ક્યારેય તેઓ રાધાને મળ્યા પણ નથી. આવા એક વફાદાર કૃષ્ણ મહામાનવ એની વાત કરવા જઈ રહ્યા છે આજે દિવ્યરાજસિંહ જાડેજા. તો અમે આમંત્રિત કરીએ છીએ ભાઈ શ્રી દિવ્યરાજસિંહ જાડેજાને કે તેઓ કૃષ્ણ ભગવાન જ્યારે મૃત્યુ શૈયાએ પડ્યા છે ત્યારે તે પોતાની
પોતાના જીવનમાં આવેલી આ ત્રણેય સ્ત્રીઓ અને બીજા લોકો કે જે તે જેના જીવનમાં આવ્યા હતા કૃષ્ણની સાથે, તેનો તેમને યાદ આવે છે. મૃત્યુ શૈયાએ પડતા પડતા એમનો ભૂતકાળ યાદ આવે છે કે તેની સાથે પોતે કેવા પ્રસંગો નિભાવ્યા હતા. તો આ એક લાગણીસભર વાત કરવા માટે આજે અહીં ઉપસ્થિત છે દિવ્યરાજસિંહ જાડેજા. ફરી દિવ્યરાજભાઈ, હું આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપ આપનું માઇક ઓન કરી શકો છો અને હું મ્યુટ થાઉં છું. નમસ્કાર. તમને મારો અવાજ ક્લિયર આવે છે ને? સૌપ્રથમ તો ધન્યવાદ જાનવી મેડમ અને બધા જ લોકો જે અહીંયા બુકટોક ની અંદર જોડાયેલા છે બધાને મારો ધન્યવાદ. હવે હું બુકટોક શરૂ કરવા જઈ રહ્યો છું. કૃષ્ણ, જેનું ટાઇટલ કંઈક આવું છે અને ફ્રન્ટ પેજ આવી રીતે છે. બધી અલગ અલગ પુસ્તક મતલબ એની પ્રિન્ટ થયેલી છે, તો અલગ અલગ એના ફ્રન્ટ પેજ છપાયેલા છે. મેઇન શીર્ષક જ એનું એવું છે કે માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત. જોવા જઈએ તો આ નાનકડું શીર્ષક છે, પણ સમજવા જઈએ તો ઘણું બધું કહી જાય છે આપણને. સૌપ્રથમ 2005માં પબ્લિશ થઈ હતી બુક, અને એની ફરીથી મે 2021 ની અંદર રિપ્રિન્ટ થયેલી છે. જૂન 2021 ની અંદર પણ રિપ્રિન્ટ થયેલી છે અને માર્ચ 2023 ની અંદર પણ રિપ્રિન્ટ થયેલી છે. અત્યારે કરંટમાં એક એડિશન કરેલું છે ઓગસ્ટ 2023માં. સૌપ્રથમ જ ફર્સ્ટ પેજની અંદર જ લખેલું છે, સ્વર્ગીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પય. કૃષ્ણાયન, માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત. કૃષ્ણાયન, જેનું ટાઇટલ જ કંઈક એવું છે કે માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત. આ શીર્ષક આમ જોવો તો એક જ લાઈનનું છે, પણ જોવા જઈએ અને સમજવા જઈએ તો ઘણું બધું કહી જાય છે. મારી જેમ ઘણા બધા લોકો માટે આ માત્ર એક પુસ્તક નથી, લાગણીનો સંબંધ છે, એક વાચક અને પુસ્તક વચ્ચેનો. જ્યાં સુધી મેં આ બુક નથી વાંચી ત્યાં સુધી મને કંઈ જ ખ્યાલ નહોતો આ બુક વિશે, કે એની અંદર શું છે, કઈ રીતે લખેલું છે. કાચલું છે, કઈ રીતે લખેલું છે તો સારું જ હશે એટલી તો ખ્યાલ હતો, પણ શું એનું સ્ટોરી શું છે એ મને ખ્યાલ નહોતો. પછી ઓફિસમાં મારી બે સખીઓ છે, એને મને આ બુક વિશે સજેસ્ટ કર્યું છે કે સખા તમે આ પુસ્તક વાંચો, બહુ જ મસ્ત છે. એ બે સખીઓનું નામ છે જેની અને કિંજલ. એ બંને પણ અત્યારે આ બુક ટોક સાંભળી રહ્યા છે, જેનો મને ખૂબ આનંદ છે. હવે વાત શરૂ કરીએ આપણે બુક વિશે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે માણસ બને છે, એટલે કે મનુષ્ય અવતાર ધારણ કરીને જીવે છે, અને દરેક લાગણી, દરેક અનુભવ. હેલો દિવ્યરાજભાઈ, તમારું માઇક મને લાગે સેજ દૂર રાખો, થોડોક અવાજ છે ને ડિસ્ટર્બ થાય છે, મને એવું લાગે છે. હા પ્લીઝ. આવે છે હવે પ્રોપર? ભગવાન શ્રી કૃષ્ણ પોતે માણસ બને છે, એટલે કે મનુષ્ય અવતાર ધારણ કરે છે. અને દરેક લાગણી અને દરેક અનુભવ પોતે સહન કરે છે. દરેક પીડા જે સામાન્ય માણસને અનુભવી પડતી હોય છે, બધી જ પીડા ભગવાન શ્રી કૃષ્ણ પોતે અનુભવ કરે છે. આમ જોવા જઈએ તો કાજલ ઓઝા વૈદની ઘણી બધી પુસ્તક ખૂબ જ પ્રખ્યાત છે, પરંતુ એમાંની સૌથી પ્રિય અને સૌથી પ્રખ્યાત પુસ્તક એટલે કૃષ્ણ. આ એક એવી પુસ્તક છે જે તમે વાંચતા હશો તો તમને ક્યારેય એવું નહીં લાગે કે તમે કોઈ પુસ્તક વાંચી રહ્યા છો. તમને એવું લાગશે કે આ બધી જ ક્ષણ જે ભગવાન કૃષ્ણના જીવનમાં બની ચૂકેલી છે એ તમે જાતે નિહાળી રહ્યા છો. આ પુસ્તકની અંદર ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ ક્ષણોની વાત કરવામાં આવી છે, જેમાં એમને એમનું સંપૂર્ણ જીવન ફરીથી દર્શાવ્યું હોય એવી એમને અનુભૂતિ થાય છે. કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે સૂતેલા છે. એમના પગમાં
તીર વાગેલું છે. માંડીને આ છેલ્લી કપિલા અને સરસ્વતી એમ ત્રણ નદીના સંગમ થતા કિનારે સૂતેલા શ્રી કૃષ્ણને આંખોમાં એ રીતે આવી રહ્યું હતું જાણે બધી જ ક્ષણ કૃષ્ણ ફરીથી જીવી રહ્યા હોય. ખૂબ જ સરસ વર્ણન કરેલું છે કે કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે સૂતેલા છે, એના પગમાં તીર વાગેલું છે અને જન્મથી માંડીને આ છેલ્લી ક્ષણો સુધી બધું જ કૃષ્ણને એ રીતે રિફ્લેક્ટ થાય છે જાણે ફરીથી જીવી રહ્યા હોય. એની સામે એક એક કરીને બધા જ પાત્રો સામે આવે છે. રૂકમણી, રાધા, દ્રૌપદી એમ બધા જ એમની સામે આવે છે. આ પુસ્તકમાં લેખિકાએ બહુ સરસ વાક્ય લખ્યા છે કે જો કૃષ્ણને તમે પોતાના માનશો, જો તમે કૃષ્ણને પોતાના માનશો તો એ તમને એટલા બધા પોતાના માનશે કે તમને ક્યારેય કોઈ મિત્રની, કોઈ સખાની, કોઈ સાથીની કે પછી કોઈ પણ સલાહકારની જરૂર નહીં પડે. કૃષ્ણ સ્વીકારનું, પરમ સ્વીકારનું અદ્ભુત ઉદાહરણ છે. તમે એને જે આપો એ સ્વીકારી લે છે અને સહજ ભાવે સ્વીકારે છે, સરળતાથી સ્વીકારે છે, કોઈ પણ જાતના પ્રશ્નો નથી પૂછતો. કૃષ્ણમાંથી શીખવા જેવી વાત છે કે આપણે કૃષ્ણ ભગવાનને જે પણ આપીએ છીએ, જે પણ અર્પણ કરીએ છીએ એ બધું જ સરળતાથી સ્વીકારી લે છે, કઈ પણ પ્રશ્ન નથી પૂછતો. દ્રૌપદીએ છેલ્લા ક્ષણોમાં કૃષ્ણને કહ્યું કે આજે મારે પણ કૃષ્ણને કહેવું છે. ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પય. એનો અર્થ એ છે કે હું તમને મારું સર્વસ્વ આપું છું. જે તમે જ મને આપેલું છે એ બધું જ હું તમને પાછું આપું છું. અને જે તમે નથી આપેલું એ પણ હું તમને જ પાછું આપું છું. દ્રૌપદી આ કહેલા શબ્દો વારંવાર કૃષ્ણના કાનમાં ગૂંજી રહ્યા હતા, જાણે કોઈ સ્ત્રી મિત્ર એના સખાને એની વિશે જ કમ્પ્લેન કરતી હોય. નોર્મલ જીવનમાં પણ આપણે જોઈએ તો આપણા કોઈ મિત્ર હોય, ક્યારેક આપણો કઈ વાક હોય તો એ આપણને બ્લેમ કરી દેતા હોય છે કે તે આ કર્યું એટલે આવું થયું, તે જો આ ન કર્યું હોત તો આવું ન થાય. એવી જ રીતે કૃષ્ણના જીવનમાં પણ એની સખી છે દ્રૌપદી. સ્વર્ગીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પય. એવી રીતે બધું જ ભાર દ્રૌપદી કૃષ્ણને કહે છે, એના જીવનનો બધો જ ભાર. મનુષ્યના જીવનની ત્રણ મહત્વની સ્ત્રીઓ પત્ની, પ્રેમિકા અને સખી. શ્રી કૃષ્ણના જીવનની પણ આ ત્રણ મહત્વની સ્ત્રીઓ કૃષ્ણના અંતિમ ક્ષણે કૃષ્ણની સાથે છેલ્લી મુલાકાત માટે છેલ્લી ક્ષણોમાં યાદ આવતી હતી. રૂકમણી, રાધા અને દ્રૌપદી આ ત્રણ કૃષ્ણના જીવનની સૌથી મહત્વની સ્ત્રીઓ. કૃષ્ણને કહેલી કંઈક ને કંઈક વાત એ રીતે કૃષ્ણના કાનમાં ગુંજતી હતી જાણે કૃષ્ણ ફરી એકવાર એ જ ક્ષણ જીવી રહ્યા હોય. પીપળાના નીચે સૂતેલા કૃષ્ણની આંખો બંધ હતી, છતાં ભાત ભાતના દ્રશ્યો એમની આંખો સામે આવીને નીકળી જતા હતા. દ્વારિકાનો એ મહાલય, કુરુક્ષેત્રનું યુદ્ધ, દ્રૌપદી સ્વયંવર, રૂકમણીનું હરણ અને પ્રભાસ ક્ષેત્ર નીકળ્યા તરફ જોયેલી સતીભામાની આંખો ક્યારેક આગળ તો ક્યારેક પાછળ સમયને વટોળીને વ્યક્તિઓ અને દ્રશ્યો એમના સ્મૃતિપટ ઉપર આવતા હતા અને વિલીન થઈ જતા હતા. જાણે શેષ નાગે પોતાની ફેણ ફેલાવી હોય એ પીપળાનું વૃક્ષ એમના માથા પર છાંયો કરી રહ્યું હતું. સામે હિરણ્ય, કપિલા અને સરસ્વતી એમ ત્રણ નદીઓ ત્રણ દિશાઓમાંથી કલકલ કરતી વહેતી આવતી હતી. આ ત્રિવેણી સંગમની એ પવિત્ર ભૂમિ હતી જે સોમનાથ મંદિરની નિકટ હતી. પ્રભાસ ક્ષેત્ર તરીકે ઓળખાતા એ સ્થળમાં કલા અને સાહિત્યનું ખૂબ સન્માન થયું હતું. જ્યારે કૃષ્ણ પીપળાના નીચે સૂતેલા છે અને એને બધું જ રિફ્લેક્ટ થાય છે, દ્વારિકાનો મહાલય, કુરુક્ષેત્રનું યુદ્ધ, પછી દ્રૌપદી સ્વયંવર, રૂકમણીનું હરણ અને પ્રભાસ ક્ષેત્ર તરફ નીકળ્યા ત્યારે એને સત્યભામાની જે આંખો જોઈ હતી, આંખોમાં જે ભીનાશ હતી, જે લાગણીઓ હતી એ બધું જ કૃષ્ણને ફરીથી ફ્લેશબેક થાય છે. કૃષ્ણ બંધ આંખે
જાણે એકવાર જીવેલું જીવન ફરી જીવી રહ્યા હતા. હજી એમને સમજાયું નહોતું કે એવું કેમ કહ્યું દ્રૌપદીએ. એ દિવસે દ્વારિકાથી હસ્તિનાપુર જતી વખતે દ્રૌપદીએ અચાનક જ આવી વાત કહી હતી. ગળું ભરાઈ ગયું હતું એનું, પણ અવાજ સ્થિર હતો. આંખો કોરી હતી, છતાં શબ્દોની ભીનાશ અનુભવી શક્યા હતા કૃષ્ણ. દ્રૌપદી જ્યારે હસ્તિનાપુરથી કૃષ્ણ અને દ્રૌપદી નીકળે છે, ત્યારે અચાનક જ દ્રૌપદીએ કૃષ્ણને આવો સવાલ કરી દીધો હતો કે ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પય. દ્રૌપદીનું ગળું ભરાઈ આવ્યું હતું, પણ અવાજ સ્થિર હતો. આંખોમાં કોઈ આંસુ નહોતા, પણ શબ્દોમાં જે ભીનાશ હતી એ કૃષ્ણ પોતે અનુભવી શક્યા હતા. તમે જ કહ્યું હતું ને, સંશયાત્મા વિનશ્યતિ, સાચું છે સખા. જ્ઞાન પ્રશ્નો ઉભા કરે છે. સમગ્ર જીવન એક પ્રશ્નાવલીની જેમ જીવી ગઈ છું, અને પ્રત્યેક પ્રશ્ન પ્રત્યંચાની જેમ તમે જ તાણતો રહ્યો. મારા પ્રશ્નો મારા વેદનાના સણસરતા બાણ બનીને મારા જ પ્રિયજનોને વાગતા રહ્યા, રક્ત રંજિત કરતા રહ્યા. મારો સંશય, મારા પ્રશ્નો મારા જ આત્માને વિનાશ તરફ લઈ ગયા, મારા જ પ્રિયજનોને પીડા આપતા રહ્યા. હવે મને મુક્ત કરો સંશયમાંથી, પ્રશ્નોમાંથી, પીડામાંથી. દ્રૌપદી કહે છે કે હવે મને આ બધી જ પીડામાંથી મુક્ત કરો. મારા બધા જ પ્રશ્નોનો ઉત્તર તમારી પાસે છે કૃષ્ણ, હવે મને ઉત્તર આપો. દ્રૌપદી પોતાની પાસે મુક્તિ માંગવા આવી, ત્યારે પોતે ક્યાં મુક્ત હતા? દ્રૌપદી જ્યારે કૃષ્ણ પાસે મુક્તિ માંગવા આવી, ત્યારે કૃષ્ણ પોતે ક્યાં મુક્ત હતા? હજી તો કેટલાય પ્રશ્નોના ઉત્તર આપવાના બાકી હતા. એક પછી એક સૌ પોતાના અધિકાર માગવાના હતા, સૌ એમને બાંધવાના હતા, સૌ પાસે એમને મુક્તિ માંગવાની હતી, કે પછી સૌને મુક્તિ અર્પીને સ્વયંને મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી. કૃષ્ણ જાણતા હતા કે જ્યાં સુધી બધાનો પ્રશ્નનો જવાબ નહીં આપે ત્યાં સુધી પોતે છૂટી નહીં શકે. એટલે બધાનો પ્રશ્નનો જવાબ આપીને પછી જ તેમને પણ સ્વયંને મુક્ત કરવાનું હતું. પશુના મોતે મરીશ, સાવ એકલો, અસહાય અને પીડિત. માતા ગાંધારીએ કુરુક્ષેત્રના યુદ્ધ પછી એમને મળવા ગયેલા કૃષ્ણને કહ્યું હતું. હૃદય વલોવી નાખે એવી પીડા હતી એ અવાજમાં. કોણ જાણે કેમ કૃષ્ણને એ અવાજ ગોકુળથી નીકળતી વખતે સાંભળેલા યશોદામાના અવાજમાં ભળી જતો લાગ્યો હતો. પુત્ર વિયોગની પીડા એક સરખી જ હશે કોઈ પણ યુગમાં, કોઈ પણ માને. જ્યારે ગાંધારી કૃષ્ણને કહે છે કે પશુના મોતે મરીશ તું, સાવ એકલો અને અસહાય, ત્યારે કૃષ્ણ વિચાર આવે છે કે એમના શબ્દો પણ યશોદામાની જેમ જ એમને ખૂંચતા હતા. યશોદામાં જ્યારે કૃષ્ણ મથુરામાં જાય છે યશોદામાને ગોકુળ છોડીને, ત્યારે પુત્ર વિયોગની જે લાગણી અને દુઃખ હોય છે એ બંને સેમ હતું. કૃષ્ણ વિચારે છે કે કોઈ પણ માને પુત્ર વિયોગનું જે દુઃખ હોય છે એ તો કોઈ પણ યુગમાં સેમ જ હશે. ગાંધારીએ કહ્યું હતું, 99 પુત્રોને ખોયા છે ને, દુર્યોધનની જાંઘમાંથી નીકળતું રક્ત આજે પણ મારા પગ પલાળે છે. થાકી જાઉં છું મારા ચરણ ધોડાવીને. દુશાસનનો ધડમાંથી છૂટેલો હાથ ક્યારેક અડધી રાત્રે બોલાવે છે મને, કૃષ્ણ તમે ઠીક નથી કર્યું. બધું જાણ્યા છતાં કુંતીએ પણ કૃષ્ણને જ કારણભૂત ગણ્યા હતા. કૃષ્ણ, મારા પુત્રોનો ભલે વિજય થયો, પણ હસ્તિનાપુરની કેટલી માતાઓને પુત્ર વિહીન કર્યા છે તે, કેટલાય કુટુંબોને નિર્વંશ થઈ ગયા છે. આવા સમયે મને વિજયોત્સવ ઉજવવો યોગ્ય નથી લાગતો. બહેન ગાંધારીની પીડા તને ક્યારેય નહીં સમજાય કૃષ્ણ, કારણ કે તું માં નથી. ગાંધારીની પીડા નહોતા સમજતા કૃષ્ણ, એવું નહોતું, પણ આ તો નિર્મિત હતું. કૃષ્ણ ગાંધારીની પીડા સમજતા હતા. એને પણ એટલું જ દુઃખ થયું હતું, કારણ કે બધું નિર્મિત હતું. કૃષ્ણ કહે છે કે આ બધું તો નિર્મિત હતું, એ તો એના સાક્ષી હતા, જેને માટે અહીં સુધી આવવાનું કષ્ટ કર્યું હતું. કૃષ્ણે એ કાર્ય કર્યા વિના પાછા કેમ ફરી શકે? એ જાણતા જ હતા કે આવા ભયાનક નરસંહારના સાક્ષી બનવાનું છે એમણે. કૃષ્ણ જાણતા હતા કે આ બધું કાર્ય એને કમ્પ્લીટ કરવાનું છે, પછી જ એ મુક્ત થઈ શકશે. એટલે એના કાર્યથી ક્યારેય કૃષ્ણ પીછો નથી હટતા. એ દિવસે હસ્તિનાપુર જતી વખતે દ્રૌપદીએ અચાનક જ આવી વાત કહી હતી. હવે આ જ્ઞાનના ભાર સાથે નહીં સહી શકાય. ક્યાં જઈ રહી છું એ નથી જાણતી. સાચું પૂછો
તો હું જઈ રહી છું કે નહીં એ પણ નથી જાણતી. છતાં તમારું આપેલું બધું જ તમને સમર્પિત કરીને હું ઋણ મુક્ત થવા માંગુ છું. કઈ મુક્તિની વાત હતી એ? કૃષ્ણ અને દ્રૌપદી બંને સમજતા હતા બંધનનો અર્થ, મુક્તિની ઝંખના. દ્રૌપદીએ જે કૃષ્ણને વાત કરી હતી મુક્તિની, એ કૃષ્ણ અને દ્રૌપદી બંનેને જ ખબર હતી કે કઈ વાત કરી હતી, શેની વાત ચાલતી હતી. અમે સ્ત્રીઓ પોતાના મનથી થોડી વધુ જ હોય છે. પુરુષો મન અને મસ્તિષ્ક વચ્ચે અંતર નથી સમજી શકતા. આવું પણ દ્રૌપદીએ જ કહ્યું હતું ને. ફરીથી આપણે બુકમાં આગળ વધતા વારંવાર રિપીટ થાય છે વાક્ય, ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પય. બહુ ભાવાત્મક છે આ કડી અને વારંવાર લેખિકાએ આ કડીને લખી છે. આમાં દ્રૌપદી અને પાંચેય ભાઈઓ જ્યારે દ્વારિકા આવ્યા ત્યારે કોઈ નહોતું જાણતું કે હવે પછી દ્વારિકા આવવાનું થશે. પણ કૃષ્ણ વગરની દ્વારિકામાં જ્યારે દ્રૌપદી અને પાંચેય પાંડવો પાછા વળે છે ત્યારે એ લોકોને નથી ખબર હોતી કે હવે આપણે પાછું દ્વારિકા આવવાનું થશે કે નહીં. અને આવવાનું થશે તો પણ એમાં કૃષ્ણ નહીં હોય દ્વારિકામાં, કારણ કે કૃષ્ણની અંતિમ ક્ષણોનો સમય થઈ રહ્યો હતો. પાછા ફરતી વખતે દ્રૌપદી વહેલી સવારે કૃષ્ણના કક્ષમાં આવી. આ જે કન્વર્સેશન છે મારી બહુ સૌથી પ્રિય કન્વર્સેશન છે, કારણ કે આમાં કૃષ્ણનું વર્ણન કરેલું છે. કૃષ્ણને આપણે જોવા જઈએ તો એવું જ વર્ણન કરેલું હોય છે કે એમના માથામાં મસ્તક હોય, માથામાં મુકુટ હોય છે, મોરપંખ હોય છે એ રીતે. પણ આ જે કન્વર્સેશન છે એમાં કૃષ્ણને મોરપંખ વિનાના અને મુકુટ વિનાના, એટલે કે જયારે કૃષ્ણ રાજા નથી હોતા ત્યારનું વર્ણન કરેલું છે. પાછા ફરતી વખતે દ્રૌપદી વહેલી સવારે કૃષ્ણના કક્ષમાં આવી હતી. આમ તો વહેલી સવારે કૃષ્ણના કક્ષમાં એમની રાણીઓ કે બલરામ પણ જતા સહેજ ખચકાતા, કારણ કે કોઈને અલાઉડ નહોતું સવારે. વહેલી સવારે કૃષ્ણના પૂજાનો સમય હોય છે અને ધ્યાનનો સમય હતો. આ સવારના સમયે એ એકાંત ઈચ્છતા, પરંતુ દ્રૌપદીએ આજે જાણે ગયા વગર ચાલે એમ ન હતું. એને જે કહેવું હતું એ બધાની સામે કહી શકાય એમ ન હતું. કૃષ્ણ એકવાર પોતાની પૂજા અને ધ્યાન પરવારીને જો રાજ્યસભામાં ચાલી જાય તો એમની સાથે એકાંત મળવું અસંભવ હતું. દ્રૌપદી જાણતી હતી આ, અને એટલે જ એણે આજે પ્રાતઃકાળે સ્નાનાદિથી પરિવારીને કૃષ્ણના કક્ષમાં જવાનું નક્કી કર્યું હતું. હમણાં જ પૂજામાંથી ઉઠેલા કૃષ્ણના ચહેરા પર અદ્વિતીય તેજ હતું. કપાળમાં ચંદનની અર્ચા કરી હતી. ઉત્તરીય વગરનું એમનું શરીર જાણે આરસ પહાડમાં કંડાર્યું હોય એટલું સુંદર અને સુદૃઢ સિંહ જેવું હતું. વિશાળ ખભા અને પહોળી છાતી પર અલંકારો વગર માત્ર એક જનોઈ, મોર મુકુટ વગરનું મસ્તક, તાજા ધોયેલા વાળ, ચમકતા વાળ, કાન પાસે સહેજ સફેદી અને આંખોમાં વિશ્વભરની કરુણા અને વાત્સલ્ય. આ જે વર્ણન કરેલું છે કૃષ્ણનું, એક સ્ત્રી મિત્ર જ કરી શકે, કારણ કે આવી રીતે કૃષ્ણને નિરખતા કોઈ સ્ત્રીને જ આવડતું હોય. દ્રૌપદી જયારે વર્ણન કરે છે ત્યારે પોતે પણ ફરી એકવાર એના સખાને જોઈને આશ્ચર્ય થઈ જાય છે. દ્રૌપદી એક ક્ષણ જોઈ રહી એમને. શું આ જ મનુષ્ય ઈશ્વરનું મનુષ્ય સ્વરૂપ હશે? દ્રૌપદીને જોઈને કૃષ્ણને જરાય આશ્ચર્ય ન થયું. હાથમાં આરતીની થાળી પકડીને ઉભેલા કૃષ્ણ સુંદર સ્મિતિથી દ્રૌપદીનું સ્વાગત કર્યું. પધારો યાજ્ઞસેની. પૂજાના સમયે સાક્ષાત દેવીનું આગમન શુભનો સંકેત કરે છે. દ્રૌપદીને જોઈને કૃષ્ણને જરાય આશ્ચર્ય ન થયું અને કૃષ્ણ દ્રૌપદીનું સ્વાગત કરે છે અને કહે છે, પધારો યાજ્ઞસેની. અને પૂજાના સમયે કોઈ દેવીનું આગમન થાય, કોઈ સ્ત્રી મિત્રનું આગમન થાય, એ તો શુભ માનવામાં આવે છે. સખા, દ્રૌપદી કશું બોલી શકી નહીં. કૃષ્ણએ આસન આગળ કર્યું. બિરાજો. સારી એવી ક્ષણો એક પણ અક્ષર બોલ્યા વિના સાવ મૌન રહીને એ કૃષ્ણની સામે બેસી રહી. સત્યનાદા દ્રૌપદી સૌમ્ય લાગતી હતી.
આમાં દ્રૌપદીનું પણ વર્ણન કરેલું છે કે જ્યારે દ્રૌપદી કૃષ્ણના કક્ષમાં વહેલી સવારે જાય છે ત્યારે દ્રૌપદીનું મતલબ લુક કેવું હતું. સત્યના હતા દ્રૌપદી સૌમ્ય લાગતી હતી. એના છૂટા વાળમાંથી હજી પાણીના બિંદુ ઝળકી રહ્યા હતા. મલાઈ અથવા કોઈ સ્નિગ્ધ પદાર્થ લગાડીને સ્નાન કર્યું હશે કદાચ, એટલે કપાળ પર અને નાક પર ત્વચા ત્વકતી હતી. પ્રૌઢા બનેલી દ્રૌપદીનો બાંધો અને શરીર આજે પણ કોઈ કુંવારી યુવતીને શરમાવે એટલા સુડોળ અને આકર્ષક હતા. આછા ભૂરા રંગની કચુખી અને એ જ રંગનું રેશમી ઉત્તરીય પહેરેલી દ્રૌપદીના ચહેરા પર આખી રાતનો ઉજાગરો ચાડી ખાતો હતો. 2-3 વાર બોલવાનો પ્રયત્ન કરીને એ અટકી ગઈ. દ્રૌપદી બોલવા માંગે છે, કૃષ્ણને ઘણું બધું કહેવા માંગે છે, પણ ખચકાય છે, બોલી નથી શકતી. વાત ક્યાંથી શરૂ કરવી એ ન સમજાતું હોય એમ કૃષ્ણના ચહેરા સામે, પોતાની હથેળી સામે, ઝરૂખામાંથી દેખાતા ખુલ્લા આકાશ સામે અને ઓરડાની છત સામે ખાલી દ્રષ્ટિ ફેરવતી રહી. પોતાના ઉત્તરીયને આંગળી સાથે લપેટી છોડતી હતી અને ફરી લપેટતા જ જાણે વાત લપેટી લેતી હતી. આપણે જોઈએ તો આપણે કોઈને કઈ વાત શેર કરવી હોય પણ આપણે ખચકાતા હોય તો આપણે ઘણી બધી એક્શન કરતા હોય છે. જેમ સ્ત્રીએ સાડી પહેરેલી હોય છે તો એની સાડીનો છેડો પરોવતી હોય છે, એવી રીતે દ્રૌપદી પણ સાડીનો છેડો પરોવતી હતી. એ કશું ગોઠવતી હતી મનોમન, શબ્દો કે સંવેદના. કંઈ કહેવું છે સખી? કૃષ્ણે પૂછ્યું હતું. કોઈ મૂંઝવણ છે? કંઈ કહેવું છે પણ કઈ રીતે કહું એ નથી સમજાતું. દ્રૌપદીને સમજાતું નહોતું કે કઈ રીતે કહેવું. કૃષ્ણ કહે છે, શરૂ કરો, આપોઆપ ગોઠવાતું જશે, આપોઆપ કહેવાતું જશે. ખરી વાત છે સખા, તમારી સામે કદીએ શબ્દ શોધવાની મૂંઝવણ નથી થઈ મને. મારા મનની વાત વગર કહીએ જ તમને ખબર પડી જાય છે, વગર શબ્દે જ તમારા સુધી પહોંચી રહે છે. દ્રૌપદી કહે છે કે મારે તમને કંઈ કહેવું હોય તો ક્યારેય મારે ખચકાવવાની જરૂર નથી અને પૂછવાની પણ જરૂર નથી. એને ખબર છે, કારણ કે બે વચ્ચે સખી મિત્રતાનો સંબંધ હતો અને આપણે પણ આપણા મિત્રને કંઈ કહેવા માંગતા હોય તો ક્યારે આપણે વિચારવું પડતું નથી હોતું. કહો, નિસંકોચ કહો. તમારી સામે વળી સંકોચ કેવો સખા? પરંતુ તમને આ વાત કહ્યા પછી મારી પાસે મારું શું રહેશે એ વિચાર અચકાઈ જાય છે. હું આખે આખું તમારી પાસે, તમારી સાથે જ છું ને. પછી મને કોઈ વાત કહેવાથી તમારી પાસે કંઈ ચાલ્યા જવાનો પ્રશ્ન જ ક્યાં ઉદ્ભવે છે? કૃષ્ણ કહે છે કે હું આખે આખો તમારી પાસે જ છું, તમારી સાથે. અને ડૂમો ભરાઈ ગયો. આંખોમાં પાણી ઘસી આવ્યા, ગળું રૂંધાઈ ગયું અને અચાનક પૂઠ ફેરવીને ત્યાંથી ચાલી નીકળી. દ્રૌપદી તો ચાલી ગઈ, પણ એની કહેલી વાત કૃષ્ણના કક્ષમાં ગુંજતી હતી. દ્રૌપદી એમને બધું કહીને જતી રહી અને છતાં કૃષ્ણને એના કક્ષમાં એ વાત ગુંજતી રહી કે ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પય. આમ તો દ્રૌપદી જ નહીં, સર્વે કહેતા કે ગોવિંદનું આપેલું ગોવિંદને જ પાછું આપવું, પોતે સ્વીકારીને ગોવિંદને જ અર્પણ કરવું એ જ જીવન છે. જો તમે એમને સ્વીકાર તો એ તમને ક્યારેય તજી શકે નહીં. ઉદ્ધવ, અર્જુન ભ્રાતા, બલરામ સહિત સૌ જાણતા કૃષ્ણના સ્વભાવમાં સ્વીકાર હતો જ, અસ્વીકાર તો ક્યારેય હતો જ નહીં. બધાને ખબર હતી કે કૃષ્ણ સ્વીકારનું ઉદાહરણ છે, પરમ સ્વીકારનું ઉદાહરણ છે. એના સ્વભાવમાં ક્યારેય અસ્વીકાર હતો જ નહીં. જેમ આપણે પહેલા પણ વાત કરી કે કૃષ્ણ સ્વીકારનું ઉદાહરણ છે. આપણે એમને જે આપીએ છીએ તે સ્વીકાર કરી લે છે અને કોઈ પણ જાતનો પ્રશ્ન નથી પૂછતો. ત્યાંથી આગળ વધીએ. કૃષ્ણને પગમાં પારાવાર પીડા થતી હતી. હવે પાછું એવું નથી કે આમાં એક જ કોઈ ટોપિક ઉપર વાત કરેલી છે, વારે ઘડીએ એમાં રિપીટ થતું હોય છે, એવું નથી. પાછું હવે એ ક્ષણ યાદ આવે છે, મતલબ જ્યારે કૃષ્ણ પાછા ત્યાં સૂતા હોય છે ઝાડ નીચે. કૃષ્ણને પગમાં પારાવાર પીડા થતી હતી. પ્રતિપળ નિકટ આવી રહેલી મૃત્યુની એ પળ એમને વધુને વધુ શાંતિ, વધુને વધુ સ્વીકાર તરફ લઈ જતી હતી. તે છતાં દ્રૌપદીના આ શબ્દો એમના મનોમસ્તિષ્કમાં સમુદ્રની ભરતીની જેમ ધસમસતા આવીને એક ભીનાશ, એક ખારાશ આપતા હતા. આ ખારાશ, આ ભીનાશ દ્રૌપદીના આંસુની હતી કદાચિત,
એ આંસુ જેને જીવનભર પીતા હતા એ આંસુ જે યજ્ઞદેવીમાંથી સાથે લઈને જન્મી હતી. કૃષ્ણ ઝાડ નીચે સૂતા છે અને ફરીથી એમને પાછું એ જ રિફ્લેક્ટ થાય છે કે દ્રૌપદી આવું શું કામ કીધું, આ છેલ્લા ક્ષણોમાં દ્રૌપદી આવું શું કામ પૂછ્યું એને. કૃષ્ણ નતા જાણતા કે આવું શું કામ કર્યું, અને એના શબ્દોમાં જે ભીનાશ હતી, જે ખારાશ હતી, જે આંસુ હતા, એ કદાચ જીવનભરમાં દ્રૌપદીએ પીધેલા હતા અને છેલ્લી ક્ષણોમાં કૃષ્ણને એને બધું જ કહી દીધું હતું, જાણે કોઈ સ્ત્રી મિત્ર એનો ભાર મુક્ત કરી રહી હોય એ રીતે. હવે ગાંધારીના શાપની ઘડી આવી ગઈ હતી. ગાંધારીએ જે શાપ આપ્યો હતો એની ઘડી આવી ગઈ હતી, એટલે કે કૃષ્ણના અંતિમ ક્ષણોનો સમય થઈ ગયો હતો. ધીમા પણ સ્થિર પગલે કૃષ્ણ વ્યથિત હૃદયે આવીને હિરણ્ય નદીના કાંઠે આવેલા જંગલમાં એક પીપળા નીચે બેઠા. દૂર ચમકતી ચાંદીની રેખા જેવી હિરણ્ય નદી વહેતી હતી. દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી એક પણ માણસ નહોતો દેખાતો. સૂર્ય ઉગવાની તૈયારીમાં હતો. આ બુકમાં હિરણ્ય, કપિલા અને સરસ્વતીનું જે સંગમ થાય છે નદીનું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે નદી કેટલી સુંદર દેખાતી હતી અને સૂર્ય ઉગવાની તૈયારીમાં હતો. કપિલા, હિરણ્ય અને સરસ્વતીનો સંગમ પીપળાની નીચે બેઠેલા કૃષ્ણને દૂર દેખાતો હતો. આ એ જ સંગમ હતો જ્યાં એમને જ્યેષ્ઠ ભ્રાતા સમાધિસ્થ થયા હતા. એ જ સંગમ હતો, આ એ જ સ્થળ હતું જ્યાં એમના મોટા ભાઈ બલરામ સમાધિસ્થ થયા હતા. યાદવ સ્થળી શરૂ થઈ ત્યારે જ બલરામે કૃષ્ણની વિદાય માંગી હતી. પોતાના જ્યેષ્ઠ ભ્રાતાને ભારે હૃદયપૂર્ણ કૃષ્ણ નિર્વાણના પંથે સરચવા અનુમતિ આપી હતી. બલરામ ત્રિવેણી સંગમ પાસે આવીને ધ્યાનમાં બેઠા અને એક ગોવાળિયો બીજાને કહેતો સંભળાયો, એક માણસ 7 ફેણ વાળો નાગ બનીને આ નદીમાં ઉતરી ગયો. બલરામ જ્યારે ત્રિવેણી સંગમ પાસે આવીને ધ્યાનમાં બેસે છે અને ત્યારે એક ગોવાળો, મતલબ ત્યાં વાત કરતા ગોવાળિયા આજુબાજુમાં રહેતા હોય છે અને એ વાત કરતા સંભળાય છે એને કે એક માણસ 7 ફેણ વાળો નાગ બનીને આ નદીમાં ઉતરી ગયો. એક ગોવાળિયો બીજા એના મિત્રને કહે છે કે કોઈ નાગ 7 ફેણ વાળો હતો ને નદીમાં ઉતરી ગયો. જાણીએ છીએ આપણે કે બલરામ ભગવાન શેષનાગનો અવતાર છે. યાદવા સ્થળી પૂરી થયા પછી વિખરાયેલા વેરાયેલા પોતાના સ્વજનોના મૃતદેહો એકઠા કરીને એમને યોગ્ય દાહ સંસ્કાર મળે એવી વ્યવસ્થા કરી કૃષ્ણ એકલા અડવાણી પગે એકલંકારી વિહીન પ્રભાસ ક્ષેત્રમાં જંગલોમાં ચાલી ગયા. મોર મુકુટ વિહીન મસ્તક અને ગળામાં વૈજયંતી વિનાના કૃષ્ણ જુદા જાણે અજાણ્યા, અડવા અથવા સાવ સૂના લાગતા હતા. ભુવન મોહિની મુખ તો એ જ હતું, પણ આંખોમાં અપાર પીડા હતી. પાછી વિનાશની સાથે સાથે આવનારી પળની પ્રતીક્ષા પણ હતી. કૃષ્ણ જ્યારે યાદવ સ્થળી થયા પછી વિખરાયેલા, વેરાયેલા અને સ્વજનોના મૃતદેહોને એકઠા કરે છે અને બધાને એના દાહ સંસ્કાર મળી રહે એવી વ્યવસ્થા કરીને કૃષ્ણ ધીમા પગલે આગળ વધે છે. ધીરે પગલે કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે આવી પહોંચ્યા. અશ્વત્થ વૃક્ષને જોઈને કૃષ્ણ એને ટેકે હળવેથી ગોઠવાયા. કૃષ્ણ પીપળાના નીચે જાય છે અને ત્યાં એક પગનો ટેકો આપીને કૃષ્ણ બેસે છે. બેઠેલા નહીં અને સૂતેલા પણ નહીં એવી રીતે કૃષ્ણ ત્યાં બેસે છે. માતા ગાંધારીના શાપ પછી હાથ જોડી નમસ્કારની મુદ્રામાં સ્વયં એમને જ કહ્યું હતું, તથાસ્તુ. કૃષ્ણ પરથી શીખવા જેવું કે આપણને કોઈ જીવનમાં કોઈ પણ વસ્તુ આપે, કોઈ પણ સલાહ આપે, કોઈ પણ જાતની, તો આપણે કેવી રીતે સ્વીકાર કરવું, હસતા મોઢે સ્વીકાર કરવું. કૃષ્ણ બધું જ હસતા મોઢે સ્વીકાર કરે છે. ગાંધારીનો શ્રાપ એ પણ કૃષ્ણ હસતા મોઢે સ્વીકાર કરે છે. સ્વયં પોતાના જ મૃત્યુનો સ્વીકાર આટલો સહજ, આટલો સ્વસ્થ કૃષ્ણ સિવાય કોણ કરી શકે? લેખિકામાં કહે છે કે પોતાના જ મૃત્યુનો સ્વીકાર, એટલે કે ગાંધારી જ્યારે શ્રાપ આપે છે ત્યારે હસતા મોઢે સ્વીકાર કરી લે છે. એટલે પોતાના જ મૃત્યુનો સ્વીકાર આટલો સહજ અને આટલો સ્વસ્થ કૃષ્ણ સિવાય તો બીજું કોઈ જ ના કરી શકે. નિયત કરું કર્મ ત્વમ કર્મ જાયો હયં કર્મણ શરીર યાત્રાપી ચતે ન પ્રસિદ્ધે કર્મણમ. નિયત એટલે નિમાયેલું કર્મ, તું કર. કારણ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું સારું જ છે. કર્મ ન કરવાથી તો શરીરનો નિર્વાહ પણ ચાલતો.
નથી. પોતાનું કર્મ કરીને ધ્રુજતા જરાને એ અવાજમાં અજબની પીડા અને એક ઘેરી વળતી તંદ્રા સંભળાઈ. હવે જરાની વાત છે. જરા એટલે કે જ્યારે કૃષ્ણ ભગવાન ત્યાં સૂતા હતા ઝાડ નીચે અને એને એક બાણ તીર વાગે છે. જે તીર જેમનું હોય છે એનું નામ છે જરા. જરા ત્યાં પહોંચે છે અને કૃષ્ણ ભગવાન પાસે ડરતો ડરતો આવે છે અને બહુ ગભરાઈ ગયેલો છે અને એમ કહે છે કે મેં આવું શું કામ કર્યું, મારાથી આ થઈ ગયું. ત્યારે કૃષ્ણ ભગવાન એમને કહે છે કે કઈ ન કરવા કરતા કર્મ કરવું સારું, એ જ સારું છે. એ તારું કર્મ હતું અને તે કર્યું છે, તું એનો સ્વીકાર કર. કાન પાસે સહેજ સફેદ વાળ, ક્ષીણ થઈ ગયેલી અર્ધનિર્મળ આંખો, મુકુટ અને મોરપીંછ ન હોવા છતાં એ શ્યામ વર્ણ અને રાજીવ લોચન ચહેરો એટલો જ મોહક અને એટલો જ કરુણામય હતો. પાછું કૃષ્ણનું વર્ણન થયેલું છે છેલ્લી ક્ષણોમાં. કાન પાસે છે સફેદ વાળ હોય છે, એની આંખો અર્ધનિર્મિલિત થઈ ગઈ હોય છે, મુકુટ અને મોરપીંછ ન હતું છતાં શ્યામ વર્ણ અને રાજીવલોન ચહેરો એટલો જ મોહક હતો. પગમાં ખૂંચેલા તીરમાંથી રક્ત ટપકવા લાગ્યું હતું, પીડા વધવા લાગી હતી. કૃષ્ણનું શરીર પોતાના પ્રાણ ત્યાગવાની તૈયારી કરવા લાગ્યું હતું. પરમાત્માનો અંશ મનુષ્ય દેહ છોડીને પરમબ્રહ્મમાં વિલીન થવાની તૈયારીમાં હતો. ત્યારે ફરી એકવાર દ્રૌપદીનો અવાજ કૃષ્ણના કાનમાં ગુંજ્યો, સ્વર્ગીય વસ્તુ ગોવિંદ તુભ્ય સમર્પણ. પછી આમાં જરાની વાત કરેલી છે કે જરા પાછો ક્ષમા માંગે છે, ભગવાનને કહે છે કે આજીજી કરે છે એની પાસે, ગભરાતો ગભરાતો કહે છે કે આવું શું કામ કર્યું મેં, મારાથી આવું બધું મોટું પાપ શા કારણે થયું. ત્યારે ભગવાન પાછો એને સમજાવે છે કે આ બધું તો નિમિત્ત હતું, તું માત્ર એક એનો સાક્ષી અને કારણ હતો અને તું પણ આમાંથી મુક્ત થયો છો. અને કૃષ્ણ ભગવાન એને પણ ધન્યવાદ કહે છે, કારણ કે આ મનુષ્ય જીવનમાંથી એને મોક્ષ આપનાર એ જ હતો. વાંસળી કોણ જાણે ક્યાંથી કૃષ્ણના કાનમાં ગુંજવા લાગી હતી. નદીનો કલકલ કરતો વહી રહેતો પ્રવાહ જાણે યમુના બનીને ઉછાળા મારવા લાગ્યો હતો. કદમનું ઝાડ કૃષ્ણની આંખો પર ઝૂકી આવ્યું અને યમુના કાંઠે ઉભેલા વૃક્ષોને ગાઢી લીલી ભીનાશવાળી હવા કોણ જાણે ક્યાંથી આવી લાગી. મોરપીંછના ઢગલે ઢગલા કૃષ્ણના શરીર પર પડી પડીને પ્રસરી જવા લાગ્યા. પાછો કૃષ્ણ ભગવાન ત્યાં સૂતા છે અને એને વાંસળીનો અવાજ સંભળાય છે. ગોકુળની ગલીઓમાં ગાયના ગળામાં બાંધેલી ઘંટડીઓ રણકાવતી જાણે સ્વયં ચાલીને કૃષ્ણની બંધ આંખો સામે આવીને ઉભી રહેતી હતી. પાછું કૃષ્ણ ભગવાનને બધું રિફ્લેક્ટ થાય છે કે જ્યારે ગોકુળમાં હતા ત્યારે બધી ગાયો ચરાવતા, આ તે ગોપીઓ સાથે મજાક મસ્તી કરતા, ગોપીઓના માખણના બટુકા તોડી નાખતા, એ બધું જ એમને કૃષ્ણને ફ્લેશબેક થાય છે. કૃષ્ણ બંધ આંખે હજુ એ ગોકુળની ગલીઓમાં જ ફરી રહ્યા હતા. કૃષ્ણ ત્યાં સૂતા હતા પીપળાના વૃક્ષ નીચે, છતાં એમને રિફ્લેક્શન એના મનમાં, આંખોમાં ગોકુળની યાદ આવતી હતી. કાના, એ કાના, કાના, એ કાના, ત્રણેય નદીઓ એક એકમાં ભળીને જાણે સ્મૃતિની શેરભેર કરતી હતી. સખી, પત્ની અને પ્રિયતમા જાણે એકમેકમાં ભળીને એક અખંડ સ્ત્રીત્વ, એક અખંડ નારીત્વ ઊભું કરતી હતી. કૃષ્ણની અંદર જીવતી, કૃષ્ણમય થઈ ગયેલી આ સ્ત્રીઓ કૃષ્ણના પૂર્ણત્વને સાચા અર્થમાં પૂર્ણ કરતી હતી. પછી ફરી પાછી રૂકમણીની વાત આવે છે. પેલા દ્રૌપદીની વાત આવે છે, દ્રૌપદી એને પ્રશ્ન કરે છે, પછી રૂકમણી એને પ્રશ્ન કરે છે. રૂકમણીએ કેટલી રાતો પ્રતીક્ષા કરીને થાક્યા પછી કદી પ્રસન્ન ક્ષણોમાં પતિને કહ્યું હતું, નાથ, હું દ્વારિકાના રાજાને પરણી છું કે મારા પ્રિયતમને, જેને મેં પત્ર લખીને મારા માત્ર શ્રદ્ધાના બળે સહજીવનના કોલ આપ્યા હતા. સતત બીજાઓની જ ચિંતા કરશો, તમારી અર્ધાંગના વિશે ક્યારેય નહીં વિચારો નાથ. મને શું જોઈએ અથવા મારી અપેક્ષાઓ શું છે એવું તો કદી પૂછ્યું જ નહીં તમે. કૃષ્ણ રૂકમણીને સ્મિત સહ કહ્યું હતું, જ્યારે મારા પોતાના અડધા અંગની ચિંતા કરીશ ત્યારે આપોઆપ બીજા અડધા અંગની ચિંતા જ થઈ જશે. પ્રિયા, તમે દ્વારિકાના સિંહાસન પર બિરાજો છો અને સિંહાસન પર બેસનારાઓ માથે મુકાતા મુકુટમાં અપરંપાર કંટકો હોય છે. એ કંટકો પહેરનારાઓને વાગે, જોનારાઓને તો એ સુવર્ણના મુકુટથી વિશેષ કશું જ નથી દેખાતું.
કૃષ્ણ કહે છે કે તમે સિંહાસન પર બેઠા છો અને જોવાવાળાને તો માત્ર એ સુવર્ણ સિંહાસન દેખાય છે, માથાનું સુવર્ણ મુકુટ દેખાય છે, પણ ખરેખર તો જેમને ધારણ કરેલું છે એમને જ એમની પાછળની પીડા અને એમના પાછળનો ત્યાગ દેખાતું હોય છે. રૂકમણીની આંખો આશ્ચર્યથી કૃષ્ણને જોતી રહી હતી. એમની આંખોમાં કઈ પીડા હતી, કયો રંજ અને ગ્લાની એમના તેજસ્વી મુખ પર ઓછાયો બનીને ઉતરી આવ્યા હતા. સુવર્ણ મુકુટનો ભાર ઉપાડી શકે એ જ મસ્તકને ઉન્નત રહેવાનો અધિકાર હોય છે દેવી. સિંહાસનના પાયામાં અંગત સુખોનું સમર્પણ દટાયેલું હોય છે, તો અને ત્યારે જ એ પાયા સ્થિર રહી શકે છે. કૃષ્ણ કહે છે કે આ સિંહાસન પાછળ ઘણો બધો ત્યાગ હોય છે, ઘણી બધી પર્સનલ એક્ટિવિટીનો ત્યાગ હોય છે, અને પછી જ આ ટકાયેલું હોય છે. ગોકુળ છોડીને આવતી વખતે માં યશોદાએ કૃષ્ણને કહ્યું હતું, ન જા, હું ના કહી દઉં અક્રૂરજીને. હજી તો તને મન ભરીને વહાલ પણ નથી કર્યું કાના. મારો ખોળો છોડ્યાને હજી કેટલા દિવસ થયા છે, અને તું લડીશ એ પણ કંસ સામે, અન્યાય સામે? શું કામ કાના? પહેલા તારી માની ચિંતા કર. હું ઘરડી થઈશ, આંખે ઝાંખપ વળશે ત્યારે કોણ મારો હાથ પકડીને મને લઈ જશે? કોણ મને સંભાળીને યમુનાના દર્શન કરાવશે? કોણ મને ઔષધ આપશે? કોણ મારી ચિતાને મુખાગ્નિ આપશે કાના? જ્યારે કૃષ્ણ ગોકુળ છોડીને જાય છે ત્યારે યશોદામાં એમને પ્રશ્ન પૂછે છે કે તું ના જા તો ના ચાલે? એવડા મોટા કંસ સામે તું લડીશ, અને એ પણ એકલો? શું કામ કાના? તું વયો જઈશ તો મારું કોણ ધ્યાન રાખશે? આપણી મમ્મીને આપણા પાસેથી ઘણી બધી અપેક્ષાઓ હોય છે કે એ જ્યારે ઘરડા થાય ત્યારે આપણે એનું ધ્યાન રાખીએ છીએ, ઔષધિ આપે છે. એવી જ રીતે યશોદામાને પણ એમના પુત્ર કૃષ્ણ પાસે અપેક્ષાઓ હોય છે, અને પૂછે છે કે તું વયો જઈશ પછી મારું ધ્યાન કોણ રાખશે? મને કોણ ઔષધિઓ આપશે? માતા યશોદાની આંખો કૃષ્ણની સામે આવીને નીકળી ગઈ. ગુસ્સામાં કૃષ્ણને વળતી માં માખણ પીરસતી માં અને કાલિંદીના કિનારે આક્રંદ કરતી યશોદાની સાથે સાથે કૃષ્ણ માટે ઝૂરતી દેવકીની આંખો જાણે એકમેકમાં મળીને કૃષ્ણની આંખના ખૂણે આંસુનું ટીપું બનીને તોળાઈ રહી હતી. ફરી પાછી રૂકમણીની વાત કરવામાં આવી છે. રૂકમણી હંમેશા ફરિયાદ કરતી, માટે મારે મારી લાગણીઓ, મારી ઝંખનાઓ, મારા સ્વપ્નાઓ માટે સમય જ ક્યાં હતો? ઘડીનો. આજે પણ રાધા કૃષ્ણ નામ લેવાતું હતું લોક જીભે. કોઈ રૂકમણી કૃષ્ણ નતું કહેતું. રૂકમણી કમ્પ્લેન કરે છે કૃષ્ણ ભગવાનને કે આજે પણ રાધા કૃષ્ણ નામ લેવાય છે, કોઈ રૂકમણી કૃષ્ણ કેમ નથી કહેતું? શા માટે? રૂકમણીને ઘણીવાર વિચાર આવતો કે એ પત્ની હતી કૃષ્ણની, પટરાણી હતી દ્વારિકાની, લગ્ન કરીને આવ્યા હતા કૃષ્ણ, અને છતાંય એમ કરીને રૂકમણી ચૂપ થઈ જાય છે. પછી યશોદામાં અને કાનાની વાત કરવામાં આવી છે. કાના, એ કાના, કાના, એ કાના. માં યશોદા બેબાકડા થઈ બૂમો પાડતા હતા. નાનકડો કૃષ્ણ ઘરના આંગણામાં વૃક્ષની પાછળ છુપાઈને અકળાયેલી ચીડાયેલી માને જોઈ રહ્યો હતો. આ નિત્યક્રમ હતો. જીવનમાં જોઈએ તો નાના છોકરા એમના મમ્મીથી બહુ તોફાન કરતા હોય છે, અને જમવાનું આપણે જયારે એમને આપીએ ત્યારે બહુ લાડ કરતા હોય છે, નથી ખાવું, નથી ખાવું, અને દૂર ભાગી જતા હોય છે. જમવાના સમયે આ બૂમો પાડી પાડીને થાકી જાય છે, અને કાનો આવે જ નહીં. છેવટે માં એને શોધવા નીકળે અને કાન પકડીને ઘર ભેગો કરે. આજે પણ કાનો ઘેર તો આવી ગયો હતો, છતાં માને સતાવવાની મજા છોડી શકે એમ નહોતો. કાનો પણ બહુ તોફાની હતો અને યશોદામાને બહુ જ હેરાન કરતો હતો. ચાલ કાના, મોઢું ખોલ. કાનો ભીસેલા હોઠે અદબ વાળીને બેઠો હતો. આજે એને માને સતાવવાનું નક્કી કરી લીધું હતું. મોઢું ખોલે છે કે નહીં? માએ ઘડીભર કાના સામે જોયા કર્યું. એની આંખોમાં ગુસ્સો હતો. નથી ખાવું ને? તો પછી દિવસભર ખાવા નહીં આપું. કાનાએ ખભા ઉલાડ્યા. મારી પાસે ખાવાનું માંગવા આવીશ તો મારીશ. માને પણ ખબર હતી કે એ વાક્યનો કોઈ અર્થ નહોતો. મમ્મી ઘણી વાર કહેતા હોય છે આપણે જમવા ના બેસી કે હવે અત્યારે જમવાનું નહીં જમી લે તો પછી નહીં આપવું. યશોદામાને ખબર હતી કે આ વાક્યનો કોઈ અર્થ નહોતો, કારણ કે બોલવા માટે જ બોલ્યું હતું. ખરેખર તો મમ્મી એવું કરી જ ના શકે. ભલે. કાનો ઊભો થઈ ગયો અને બહારની તરફ દોડી ગયો. કાના, કાના, માં બૂમ પાડતી રહી અને કાનો ઘરમાંથી બહાર ભાગી ગયો. ફરી કાનો પાછો યમુના નદીના કિનારે જાય છે. પાછો એનો અવાજ આવે છે, કાના, એ કાના, કાના, એ કાના.
એક મધુરો સૂર યમુના કાંઠે ફરતો ક્યારનો એને બોલાવી રહ્યો હતો. દિવસભરનો ભૂખ્યો કાનો થોડો ગુસ્સામાં, થોડો પશ્ચાતાપમાં અને થોડો અકળામણમાં યમુનામાં પગ બોળીને એક પછી એક પથ્થર નાખી રહ્યો હતો. કાના, એ કાના, કાના, એ કાના. હવે મીઠો અવાજ સાવ નજીક દ્રષ્ટિની સામે આવીને ઊભો. રાધા એને શોધતી છેક યમુના કિનારે આવી પહોંચી. શું કરે છે અહીં? સવા શું કામ? કાનાનો ગુસ્સો સહેજ પણ ઘટ્યો ન હતો. ભૂખ્યા પેટે એને બધા પર ગુસ્સો આવતો. માને સતાવવા જતા આજે પોતે જ ફસાઈ ગયો હતો. શું કામ? રાધાની આંખો આશ્ચર્યમાં પહોળી થઈ ગઈ હતી. એ પણ કાનાની બાજુમાં નદીના કાંઠે બેસી ગઈ. કાનાનો આ વખતે નખાયેલા પથ્થર રાધાએ પાણીમાં પડે એ પહેલા જ ઝીલી લીધો. હેલો દિવ્યરાજસિંહ, આપનો કેમેરા બંધ થઈ ગયો લાગે છે. દિવ્યરાજસિંહ, હેલો દિવ્યરાજસિંહ. હા, એક જ મિનિટ મેડમ, એક જ મિનિટ. જી જી. રાધા એને કહે છે. શું કામ? રાધાની આંખો આશ્ચર્યમાં પહોળી થઈ. એ પણ કાનાની બાજુમાં નદીના કાંઠે બેસી ગઈ. કાનાનો આ વખતે નખાયેલા પથ્થરો રાધાએ પાણીમાં પડે એ પહેલા જ ઝીલી લીધો. હું શું કામ શોધું છું તને રોજ? એ જ તો પૂછું છું. જા, મારું માથું ના ખા. માથું? રાધાએ એનો હાથ કાનાના વાળમાં પરોવ્યો અને વાળ વીખી નાખ્યા. ગુસ્સામાં લાગે છે? હા. કાનાએ એના હાથમાંથી પથ્થર છૂટવ્યો અને પાણીમાં ફેંક્યો. ભૂખ્યો પણ છું. રાધા હસી. તે માં જમવા બોલાવે ત્યારે જમી લઈએ ને કેમ ન જમ્યો? તને પૂછ્યું નહોતું એટલે, કાનાએ ગુસ્સામાં કહ્યું. તને પૂછ્યું નહોતું એટલે. હવે હું હા પાડું છું ને, જમી લે. રાધા પણ એની સાથે મજાક મસ્તી કરે છે અને કહે છે, હવે હું હા પાડું છું ને, જમી લે. પાણીમાં પગ હલાવતી રાધા ખડખડાટ હસતી હતી. તું જઈશ અહીંથી? હાસ તો, પણ તને લઈને મને માએ બોલાવવા મોકલી છે. તો ક્યારની કહેતી કેમ નથી? કાનાને ખૂબ ભૂખ લાગી છે અને રાધા એની પાસે આવે છે અને વાત કરે છે અને પછી છેલ્લે રાધા કહે છે કે મને માએ બોલાવી છે તને બોલાવવા માટે. તો ક્યારની કહેતી કેમ નથી? તે ક્યાં પૂછ્યું? રાધા હસતી હતી. ચાલ, ઊભી થા. કાનો અને રાધા બંને ઘરે જાય છે અને કાનો પછી જમવા બેસે છે. પછી ધીમે ધીમે એમાં અર્જુન અને કૃષ્ણની પણ વાર્તાલાપ આવે છે. અર્જુન કૃષ્ણને, પાર્થ, કોણ જાણે કેમ મને એમ લાગે છે કે સખા આપણી પ્રતીક્ષા કરી રહ્યા હતા. સોરી, દ્રૌપદી અને અર્જુનની વાત આવે છે. જ્યારે દ્રૌપદીને ખબર પડે છે કે આ કૃષ્ણના અંતિમ ક્ષણો ચાલી રહ્યા છે ત્યારે દ્રૌપદી અતૂટ થઈ જાય છે અને કૃષ્ણને મળવા માટે ઝંખના કરે છે. એ જાણતી હતી કે કૃષ્ણ ક્યાં હશે અત્યારે. એ કદીએ કોઈની પ્રતીક્ષા નથી કરતા, પરંતુ આપણે જ્યાં સુધી એમના સુધી ન પહોંચીએ ત્યાં સુધી એને પ્રતીક્ષાનું નામ આપીએ છીએ. પ્રતીક્ષા તો આપણે કરીએ છીએ. એ બોલાવે એની, એ આપણને પોતાના સુધી આવવા દે એની, એ આપણને પોતાની પાસે લઈ જાય, પોતાના નિકટ લઈને આવે એની. તમે સખાને શોધો પાર્થ, હું એમને મળ્યા વિના જવાની નથી. દ્રૌપદી બહુ જિદ્દી હોય છે અને અર્જુનને કહે છે કે તમે સખાને શોધો, હું એને મળ્યા વિના તો નહીં જ જાઉં. કૃષ્ણ પણ ક્યાં એને મળ્યા વિના જવાના હતા. ત્રિવેણી સંગમ દૂરથી દેખાવા લાગ્યો. અર્જુન અને દ્રૌપદી ત્રિવેણી સંગમ સુધી પહોંચવા લાગ્યા અને ત્રિવેણી સંગમ એમને દૂરથી દેખાવા લાગ્યો હતો. રસ્તામાં એક મોટી શિલા કોણ જાણે કેમ દ્રૌપદીએ જોઈ ન હતી અને એનું વસ્ત્ર પગના અંગૂઠામાં ભરાયું અને દ્રૌપદી અડખબ્યું ખાઈને એ શિલા પર પડી. દ્રૌપદી આગળ વધે છે અને આગળ વચ્ચે એક પથ્થર હોય છે. દ્રૌપદીને દેખાતો નથી અને ઠેસ લાગીને દ્રૌપદી નીચે પડી જાય છે.
અને એના માથા પર ચોટ આવે છે અને એમને રક્તની ધારા થઈ, કપાળ પર થઈને રક્તની ધારા નાસિકા ઉપર થઈ ગળાની નીચે ઉતરવા લાગી. પાછળ આવતા અર્જુને એકવાર વિચાર્યું કે દ્રૌપદીને રોકે, પરંતુ જાણતો હતો કે ઉત્તરીય ને આમ ધૂળમાં રગોડાતું જોયા પછી દ્રૌપદી એક ક્ષણ પણ રોકાઈ નહીં શકે. અર્જુનથી બૂમ પડાઈ ગઈ, પાંચાલી! પીપળાની નીચે બંધ આંખે કૃષ્ણ હસી પડ્યા. કૃષ્ણને પાંચાલી એવો અવાજ સંભળાય છે અને કૃષ્ણને એમ લાગે છે કે આ છેલ્લી ક્ષણોમાં પણ મારી સખીનો જ અવાજ સંભળાય છે. મને એવું રિફ્લેક્શન થાય છે. એ જ વખતે જરાએ ઉતાવળા શ્વાસે કહ્યું, પ્રભુ, એ લોકો આવી ગયા. પ્રભુ! કૃષ્ણે આંખો ખોલી. જરા એને કહે છે, જરાને પણ એ અવાજ સંભળાય છે એટલે જરા કહે છે, એ લોકો આવી ગયા. કૃષ્ણ કહે છે, મને હતું જ કે તમે આવશો. આ દેહ અંતિમ સંસ્કાર વિના રજડવા નહીં દે. મારા મિત્રો, મારો મિત્ર, એવી શ્રદ્ધા હતી મને. અને મને નથી બોલાવી તમે? મારે માટે તમે અને ફાલ્ગુની ભિન્ન નથી સખી. હું તમને બંનેને સાયુજ્યમાં સંખ્યામાં જોઉં છું. તમે બંને એક છો, મારે માટે અદ્વિતીય. હું તમારે કારણે ફાલ્ગુનીને કારણે તમને વધુ સ્નેહ કરું છું. એની મને જાણ જ નથી. હું નહીં જવા દઉં તમને. તમે નહીં જઈ શકો, દ્રૌપદીએ કહ્યું. કૃષ્ણનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. દ્રૌપદી કૃષ્ણનો હાથ પકડીને કહે છે કે કૃષ્ણ, હું તમને નહીં જવા દઉં. અંતિમ ક્ષણોમાં જ્યારે દ્રૌપદી ભાવુક થઈ જાય છે, લાગણીશીલ થઈ જાય છે અને કૃષ્ણ સામે જોવે છે અને તેનો હાથ પકડી લે છે. સખી, જવું તો માત્ર આપણી પરિભાષા છે. અને હું ક્યાં જઈ રહ્યો છું? માત્ર એક વધુ પ્રયાણ તરફ ગતિ છે મારી. સમયાવધિ પૂરી થયા પર પ્રયાણ નિશ્ચિત હોય છે. સખી, તમે તો જાણો છો, અને છતાંય વ્યર્થ શબ્દો. કૃષ્ણ કહે છે કે આપણે બધાને એક દિવસ જવાનું જ છે. અને એ ખરેખર જોવા જઈએ તો જવું નથી, નવો એક સ્વીકાર છે નવા જીવન તરફનો. અને કૃષ્ણ એને કહે છે કે તો પણ તમે જાણો છો છતાં પણ આવા પ્રશ્નો પૂછો છો? કૃષ્ણ કહે છે, તો હવે આજ્ઞા છે મને વિદાયની? દ્રૌપદી પૂછે છે, જશો? હું ક્યાં આવ્યો હતો એ જાઓ. હું તો અહીં જ હતો અને અહીં જ રહીશ. કૃષ્ણ કહે છે કે હું ક્યાંય જતો નથી. હું હંમેશા ને હંમેશા અહીં જ હતો અને અહીં જ રહીશ. પણ દેહ છોડતા પહેલા આત્માને કેટલાક દેહ ધર્મ પૂર્ણ કરવાના હોય છે. આ એમાંનો એક દેહ ધર્મ છે. સખી, તમારું મન જો મારામાં બંધાયેલું રહે તો મારું મન મુક્ત ન થઈ શકે. અને મન મુક્ત કર્યા વિના મારો આત્મા ક્યાં જાય? સખી, મારું ઉત્તરદાયિત્વ બને તમારા પરત્વને તમારા સ્નેહ પરત્વ. દ્રૌપદી જ્યારે છેલ્લી ક્ષણોમાં એમને મુલાકાત લે છે ત્યારે દ્રૌપદી બધા જ એના પ્રશ્નો ઉકેલવા માટે કહે છે અને કૃષ્ણ ભગવાન એને બધા જ પ્રશ્નોનો જવાબ આપે છે. દ્રૌપદી એનાથી પર્યાપ્ત થઈ જાય છે, સંતુષ્ટ થઈ જાય છે એના પ્રશ્નોથી. અને કૃષ્ણ એમની પરવાનગી માંગે છે જવા માટે કે હવે હું મુક્ત થઈ શકું, હવે હું જઈ શકું. સખા, હું પાંચાલી, દ્રુપદ પુત્રી, પાંડવ પત્ની, કુરુકુળની વધુ તમને મારા સ્નેહમાંથી, મારા મોહમાંથી, મારા ઉત્તરદાયિત્વમાંથી મુક્ત કરું છું. અને સાથે જ હું પણ મુક્ત થાઉં છું. હવે આ એ કન્વર્સેશન છે જ્યારે દ્રૌપદી કૃષ્ણને મુક્ત કરે છે અને બોલે છે, રૂંધાયેલા ગણે એને કહેવું હતું, ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે. આ વખતે કહેવાયેલા વાક્યમાં જાણે ખણખણિત સત્ય હતું. હિરણ્ય, કપિલા અને ત્રિવેણી સંગમની દસેય દિશાઓમાંથી આ વાક્ય ફરી ફરીને પડઘાતું હતું. અને કૃષ્ણે શાંતિથી આંખો મીચી દીધી. ત્યાં બેઠેલી દ્રૌપદીએ પણ આંખો બંધ કરી હતી. હળવા શ્વાસ લેતી, જાણે ઈશ્વર સ્મરણ કરતી હતી અને હોઠ ફફડાવી રહી હતી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ મુદચ્યતે પૂર્ણસ્વ પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પછી જોઈએ તો રૂકમણી પણ ત્યાં પહોંચે છે અને અર્જુન શ્રી કૃષ્ણની દિશામાં ગયો હશે. એ દિશા કઈ હશે એ વિશે સહેજે કલ્પના ન હતી. કૃષ્ણ એને યાદવોના અંત વિશે પ્રભાસ ક્ષેત્રમાં બનનારા પ્રસંગની જ્ઞાત કરી હતી. કૃષ્ણએ રૂકમણીને પણ કહ્યું હતું કે આ જગ્યાએ કૃષ્ણનું છેલ્લું અંતિમ ક્ષણ થવાનું છે. એટલે રૂકમણી પણ ત્યાં પહોંચે છે. અને હવે પછી છેલ્લે રાધાની પણ વાત કરવામાં આવી છે. રાધાની આંખમાં ક્યારનાય રોકી રાખેલા આંસુ હવે ધસી આવ્યું. ગળું ભરાઈ ગયું અને ગુસ્સામાં એણે કાનાને કહ્યું, હવે મૂળ વાત કરી. ક્યારનોય કહેતો હતો, ક્યાં જવાનો છે હવે? જ્યાંથી આવ્યો હતો ત્યાં જ ને. ક્યાંથી આવ્યો છે? ગોકુળથી? ચાલ, તને લઈ જાઉં. કહે છે ને ક્યાંથી આવ્યો છે તું? કૃષ્ણનો અવાજ જાણે પાંચજન્ય શંખ હોય તેમ ચારે તરફથી ફૂંકાવા લાગ્યો. દ્રૌપદી, રૂકમણી, દારૂક અને જરા સહિત
સૌ આ અવાજની દિવ્યતામાં ડૂબી રહ્યા હતા. કૃષ્ણને અર્જુન ક્ષેત્રમાં સંભળાયેલા અવાજનું સ્મરણ થઈ આવ્યું. કૃષ્ણ બંધ આંખે બોલી રહ્યા હતા, હું પૂર્વ દિશામાંથી નથી આવ્યો, હું પશ્ચિમ દિશામાંથી નથી આવ્યો, હું ઉત્તર દિશામાંથી નથી આવ્યો, હું દક્ષિણ દિશામાંથી નથી આવ્યો, હું ઉત્તર દિશામાંથી નથી આવ્યો, હું અધો દિશામાંથી નથી આવ્યો, હું કોઈ પણ દિશામાંથી કે પછી કોઈ પણ વિદેશામાંથી નથી આવ્યો, હું આવ્યો જ નથી, હું તો હતો જ અને હું રહીશ જ. ચૂપ રહે, મારે આ બધું નથી સાંભળવું, રાધા કહે છે. ભલે, પણ ગોકુળથી મથુરાના કારાવાસમાં આગળ અને શ્રાવણ વદ આઠમની એ મેઘલી રાત પહેલાય માં દેવકીની કુખમાં પ્રવેશતા પહેલા જ હું ત્યાં હતો, ત્યાં જઈશ. હવે કૃષ્ણ કહે છે કે જ્યારે મેં જન્મ લીધો, જે કારાવાસમાં જન્મ લીધો એ પહેલા જ્યાં હું હતો ત્યાં હવે હું જઈશ. રાધાને જવાબ આપે છે. રાધા પૂછે છે કે તું ક્યાં જઈશ, અને કૃષ્ણ જવાબ આપે છે. કૃષ્ણની આંખો ભરાઈ આવી. એમને અત્યંત કરુણામય આંખે ઊંધી કરીને ઉભેલી રાધા તરફ જોયું. બંધ આંખે પણ રાધાની પીઠ એમને સ્પષ્ટ દેખાતી હતી. એમણે જાણે રાધાને સ્પર્શી શકાય એટલી નિકટ હોય એવું અનુભવ્યું. એમણે ઊંચો કરેલો હાથ રાધાના ખભે મૂકવાનો વિચાર કર્યો. પછી કોણ જાણે કેમ પળભર એમ જ ઉભા રહ્યા. બંધ આંખે એમની સામે જાણે આખું દ્રશ્ય ભજવાઈ રહ્યું હતું. રાધાની પીઠ જાણે એમનો હાથ ન પહોંચી શકે એટલી દૂર લાગી. એમને ઊંચો કરેલો હાથ એમણે એમ જ રાખ્યો અને કહ્યું, તથાસ્તુ. રાધાએ પણ એમને મુગ્ધ કર્યા. કૃષ્ણે આંખો ઉઘાડી. દ્રૌપદી, અર્જુન, દારૂક, રૂકમણી અને જરા બેઠા હતા એમની આસપાસ. એક અજબ પ્રકારની શાંતિ હતી. દૂર ક્ષિતિજમાં સૂરજ આથમી રહ્યો હતો. સમુદ્ર અને આકાશની વચ્ચે માત્ર એક કેસરી રેખા જોઈ શકાતી હતી. કૃષ્ણે ખૂબ ઊંડો શ્વાસ લીધો અને આંખો મીચી દીધી. હજારો બ્રાહ્મણો વેદગાન કરતા હોય એમ ચારે દિશામાંથી ગુંજી રહ્યું હતું. મમે વાશો જીવલોકે જીવભૂતઃ સ્નાનતઃ મન પસ્થા નિંદ્રાયણી પ્રકૃતિ સ્થાની કર્ષતિ. આ આત્માને શસ્ત્રો કદી છેદી શકતા નથી, અને અગ્નિ બાળી શકતો નથી, તેમજ પાણી એને પલાળી શકતું નથી, અને વાયુ સૂકવી શકતો નથી. આ આત્મા અવયવ રહિત હોવાથી છેદી શકાતો નથી, બાળી શકાતો નથી, ભીંજવી શકાતો નથી. સર્વવ્યાપી, સ્થિર, અચલ છે, અને સનાતન એટલે નિરંતર છે. કારણ જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, તેમજ જેનું મરણ છે તેનો પાછો જન્મ પણ તેટલો જ નિશ્ચિત છે. એટલે આ અલ્પહાણ્ય વસ્તુને માટે શોક કરવો તેને ઘટતો નથી. અવ્યક્ત કહેવા માયા અને જેનું પૂર્વ રૂપ છે. આ શરીર જન્મ તથા મરણના મધ્યકાળના સ્પષ્ટ રૂપે પ્રત્યક્ષ દેખાય છે, અને પરિણામે તેઓને લઈ પણ માયામાં જ માટે તેમના શોક શા માટે કરવો જોઈએ. કૃષ્ણ કહે છે કે આ જન્મ છે તો એનું મૃત્યુ નિશ્ચિત છે, અને મૃત્યુ છે તો ફરીથી પાછો જે જન્મ પણ નિશ્ચિત છે. છેલ્લે પાછા પણ એ જ વાક્ય લખેલું છે, ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે. અસ્તુ. ખૂબ ખૂબ અભિનંદન દિવ્યરાજસિંહ. બહુ સરસ તમે બુક તો કાપી. આજનું પુસ્તક કૃષ્ણાયન, કાજલ ઓઝા વૈદ લિખિત. અને ખાસ તો જે કૃષ્ણએ કીધું છે આપણને એ વસ્તુ ખરેખર શીખવા જેવી છે, કે એમણે કીધું છે કે કોઈ પણ આપણને સલાહ આપે તો આપણે હસ્તે મોઢે તેમનો સ્વીકાર કરવો. અને બીજું કૃષ્ણએ કહ્યું છે કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું તે સારું છે. તો આ વસ્તુ પણ બહુ સરસ છે. અને ખાસ કરીને જે કાજલ ઓઝાએ જે વર્ણન કર્યું છે કે દ્રૌપદી જ્યારે આવે છે કૃષ્ણના કક્ષમાં, ત્યારે જે દ્રૌપદીનું વર્ણન ખૂબ કલાત્મક રીતે કર્યું છે. અને લેખિકાએ કર્યું છે એવું જ વર્ણન તમે પણ આજે કર્યું છે. અને કૃષ્ણની જે અંતિમ ક્ષણોમાં જે એને બધું રિફ્લેક્ટ થાય છે અગાઉનું, તેનું વર્ણન પણ તમે ખૂબ ભાવવાહી શૈલીમાં કર્યું છે. માતા યશોદાના મુખમાંથી બોલાયેલો કાના શબ્દ, સખી દ્રૌપદીના મુખમાંથી બોલાયેલો કાના શબ્દ, પત્ની રૂકમણીની કાયમની ફરિયાદ કે તમને યાદ નથી કે હું તમારી પત્ની છું, એની ફરિયાદના સ્વરૂપમાં તેનો પ્રેમ કૃષ્ણ પ્રત્યેનો, અને સાથે રાધાના મુખમાંથી બોલાયેલું મીઠો અને મધુર શબ્દ કાના, અને સાથે સાથે નદીની સુંદરતાનું વર્ણન, પીપળાના ઝાડ નીચે કૃષ્ણ બેઠા છે તેનું વર્ણન તમે બધું હુબહુ કર્યું છે.
ખરેખર એવું લાગ્યું કે જાણે કૃષ્ણની અંતિમ ક્ષણોમાં તેણે જે અગાઉનું બધું જોયેલું છે અને જે તેને રિફ્લેક્ટ થાય છે તે તમે બહુ સુંદર રીતે વર્ણન કર્યું છે. ત્યારે ખરેખર તમને હું એકાઉન્ટન્ટ નથી માનતી, તમને પણ હું એક સાહિત્યકાર જ માનું છું. અને તમને ખૂબ ખૂબ ધન્યવાદ આજની બુક ટોક માટે, ખૂબ ખૂબ અભિનંદન. અને ભવિષ્યમાં પણ તમે સુંદર પુસ્તકો વાંચીને અહીંયા બુક રિવ્યુ તમે આપો તેવી આજની દિવસે અમે અપેક્ષા તમારી પાસેથી રાખીએ છીએ. અહીંયા ઘણા બધા વાચક મિત્રો આપની સાથે જોડાયા છે, તો કોઈને કાંઈ આજની બુક વિશે કાંઈ પૂછવું હોય તો ચોક્કસ હેન્ડ રેઝ કરી શકે છે. જી, શોભનાબેન છે, માનસી, જેની, દીપકભાઈ છે, કોઈને પણ આ બુક ટોક વિશે અથવા કૃષ્ણ વિશે કાંઈ વાત કરવી હોય પોતે તો કરી શકે છે. મારે કેવું છે કે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે, તો આપણે સર્વે આત્મા એ જ આત્મન, અને આપણે આ બધા મહાત્મ્ય વાંચીએ છીએ, સમજીએ છીએ, વાગોળીએ છીએ, તો એ પૂર્ણનો કોઈ પણ એક અંશ અને પૂર્ણત્વ તરફની આત્માની ગતિ એ જ આપણો અંત. જી, અવાજ નથી આવતો, આપનો અવાજ બંધ થઈ ગયો છે. હેલો, હેલો, આપનો અવાજ બંધ થઈ ગયો છે. હેલો, પ્લીઝ આપનું માઇક ચાલુ કરો, અવાજ નથી આવતો. હેલો, ઓકે, કંઈક પ્રોબ્લેમ લાગે છે. અચ્છા, બીજા કોઈને કશું કેવું છે? બીજા કોઈને કશું કેવું છે? બહુ સુંદર વાત તેઓ કરી રહ્યા હતા, પણ કંઈક માઇકનો પ્રોબ્લેમ છે. ઇટ્સ ઓકે. આજે એક સુંદર તહેવાર છે ભાઈ બહેનના. હા, ચાલુ થયું. જી, જી, પ્લીઝ, આવે છે અવાજ થોડો થોડો. ના, ઓકે. આજે ભાઈ બહેનનો સરસ તહેવાર છે. ભાઈ બહેનનો અતૂટ પ્રેમ, જેમાં કઈ સ્વાર્થ નથી. બેનડી છે ને, એને પોતાના ભાઈ માટે બહુ પ્રેમ હોય છે. અને ભાઈ પણ એવો જ છે કે મારી બેન ક્યારેય દુખી ન થાય. હંમેશા ભાઈ પોતાની બેન માટે સારી શુભેચ્છા, સારા આશીર્વાદ રહે છે. અને એવી જ બેનડી પોતે પિયરમાં હોય કે સાસરે હોય, કાયમ એમ માનતી એ હોય મારો ભાઈ. બની રહે તેવી આભાર. ઓકે, એ તો કાયમ બેન પણ એવું માનતી હોય કે મારો ભાઈ હંમેશા સુખી રહે. તો આજે એવો તહેવાર છે વીર પસલીનો. તો આજે અહીંયા જોડાયેલા સર્વે ભાઈ બહેનોને મારે શુભેચ્છા પાઠવવાની છે વીર પસલીના તહેવાર નિમિત્તે, કે બધા ભાઈ બહેન ખૂબ આનંદથી આજનો દિવસ પસાર કરે અને હંમેશા જીવન પર્યંત એકબીજાને પ્રેમ કરતા રહીએ અને તેમના ભાઈ બહેન માટે શુભેચ્છાઓ વ્યક્ત કરતા રહીએ, એવી આજના દિવસે વીર પસલીના શુભ દિવસે અમે શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. બહુ સુંદર આજની બુક ટોક રહી. અમારી જે શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ અને અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટરની જે પ્રવૃત્તિઓ છે, તેમાં ખાસ આપણે શોધકની વાત કરી કે આદરણીય હંસિકાબેને શોધકનો વિચાર મૂક્યો કે જેનાથી કેટલા બધા વાચક મિત્રો પોતાની ઘરે બુક મગાવી અને પોતે સારી બુક વાંચી શકે. આપણને ઘણી વખત એવું થતું હોય કે આ પુસ્તક વાંચવું છે પણ મળતું નથી, તો તમે આ શોધકને કહો, તમારું પુસ્તક ઘરે આવી જશે. હંસિકાબેને આ વિચાર મૂક્યો અને આ વિચારને વધાવ્યો તેમના પુત્ર હર્ષલભાઈ. તો આજના દિવસે અમે હર્ષલભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. સાથે સાથે હર્ષલભાઈના બીજા પ્રોજેક્ટ
મંદુરસ્તી. ઘણી વખત આપણને એમ થાય છે કે કઈ માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, તાવ આવ્યો હોય કે બીજું કાંઈ પણ, તો આપણે ડોક્ટર પાસે દવા લેવા જઈએ છીએ. પરંતુ આપણને યાદ ન રહેતું હોય, આપણને ડિપ્રેશન જેવું લાગતું હોય, કઈ ચિંતા ન હોય છતાં પણ સતત આપણે ચિંતામાં રહેતા હોઈએ, ચિંતાની અવસ્થામાં, તો એવી વખતે આપણે ક્યાં જવું? તો એને માટે આપણી પાસે મંદુરસ્તી ટીમ હાજર જ છે. તે ચોક્કસ તમને કાંઈ પણ પ્રોબ્લેમ હશે એનો ઉકેલ લાવી શકશે. ઓલપ શિક્ષણ ક્રાંતિ એક એવું શિક્ષણ કે જેમાં વિદ્યાર્થીઓ ભાર વગર ભણી શકે. અલબત્ત શિક્ષકના માધ્યમથી, તેમના માર્ગદર્શનથી, ટેબ દ્વારા વિદ્યાર્થીઓ પોતે પોતાની મેળે વિચારે અને પોતાની મેળે ભણી શકે. આવો એક સુંદર વિચાર હર્ષલભાઈ આપ્યો છે. સાથે સાથે સેવા સેતુના માધ્યમથી જે લોકો જરૂરિયાતમંદ છે તેમને રાશન કીટ, બુક્સ, ચોપડા, સાયકલ, તે વસ્તુ પણ ઉપયોગી વસ્તુ તેવી પણ આપણે આપવામાં આવે છે. અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટની આપણે પ્રવૃત્તિઓ જોઈએ તો યાજ્ઞિક રોડ ઉપરનું ડોલ્સ મ્યુઝિયમ ઇન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમ છે. ફક્ત ઢીંગલીઓ છે એ તો જોવી ગમે જ બાળકોને, પણ સાથે સાથે તે દેશની સંસ્કૃતિ પણ આની સાથે વણાયેલી છે. તો ડોલ્સ મ્યુઝિયમની પણ આપ મુલાકાત ચોક્કસ લઈ શકો છો. મોબાઈલ ડિસ્પેન્સનરી, અલગ અલગ વિસ્તારમાં આ મોબાઈલ ડિસ્પેન્સનરી જાય છે અને રાહત દરે દવાઓ પણ તેમાં આપવામાં આવે છે. તો તે પણ બહુ સરસ છે. દર મહિનાની 1લી તારીખે હોટલ પેટ્રિયામાં મેડિકલ કેમ્પ યોજાય છે, જેમાં અલગ અલગ નિષ્ણાંતો દ્વારા આપણને કાંઈ પણ તમને પ્રોબ્લેમ હોય, એમાં દાંતના ડોક્ટરો પણ આવે છે, સ્નાયુના દુખાવા વાળા છે, કાંસ્ય મસાજ થેરેપી તે પણ છે. તો દર મહિનાની 1લી તારીખે સવારે 9 થી 1 હોટલ પેટ્રિયા હોટલમાં આ મેડિકલ કેમ્પ નિઃશુલ્ક યોજવામાં આવે છે. તો આપને કોઈને પણ કાંઈ પ્રોબ્લેમ હોય અથવા તમારા કોઈ સગા સંબંધી પડોશીને હોય તો આપ ચોક્કસ કહી શકો છો. અને એક મહાવીર સદાવ્રત કેન્દ્ર પણ ચાલે છે બોલબાલા સાથે. તો આ એક બહુ સુંદર પ્રવૃત્તિ અત્યારે થઈ રહી છે. અને હવે કોઈને કશું કહેવું હોય તો કહી શકે છે, નહીતર આપણે બુક ટોક પૂર્ણ કરીએ. 1 મિનિટનો સમય આપીએ છીએ. હર્ષલભાઈ આપણી સાથે જોડાયેલા છે. હર્ષલભાઈ, થેન્ક યુ સો મચ, તમે અત્યારે અમારી સાથે જોડાયેલા છો. હાજી, નમસ્કાર. જી હર્ષલભાઈ, નમસ્કાર. નમસ્કાર. મને કહેતા આનંદ થાય છે કે આ વાંચન પ્રવૃત્તિ શોધકના માધ્યમથી ઘણી વધી રહી છે. હમણાં શેઠ સ્કૂલમાં આપણે થેલી લાઇબ્રેરી 1000 થેલીનું વિતરણ કર્યું સ્કૂલે, અને દરેક થેલીમાં 5-5 બુક્સ એવી રીતે બધા વિદ્યાર્થીઓ ઘરે લઈ ગયા અને પોતે વાંચશે, પોતાના પરિવારજનો, આડોશ પાડોશ બધાને વંચાવશે, અને મહિના પછી થેલી પાછી લઈ આવશે અને અદલા બદલી થશે થેલીની, અને નવી થેલી મળશે. હા બેટા, હું જિગ્નેશભાઈ, જિગ્નેશભાઈ, આપની માઇક પ્લીઝ બંધ કરો. હા જી હર્ષલભાઈ, આપની વાત ચાલુ જ હતી, પ્લીઝ. હા, એટલે અને જ્યારે થેલી અદલા બદલી થશે ત્યારે બધા વિદ્યાર્થીઓ અભિપ્રાય આપશે અને બુક વાંચી હોય તેમાંથી એનું વર્ણન કરશે. આ રીતની સરસ પ્રવૃત્તિ સ્કૂલ દ્વારા કરવામાં આવી રહી છે, અને બીજી સ્કૂલો પણ તેમાંથી પ્રેરણા લઈ રહી છે. 5 થી 7 સ્કૂલોમાં આ પ્રવૃત્તિ ચાલુ છે, અને બાકીની સ્કૂલો પણ એમાં ઇન્ટરેસ્ટ બતાવી રહી છે. તો આપને પણ કોઈ સ્કૂલમાં આ પ્રવૃત્તિ કરવી હોય તો શોધક ના નંબર ઉપર સંપર્ક કરી શકો છો. અને કોઈ વોલન્ટિયરને આવી પ્રવૃત્તિમાં જોડાવવું હોય પોતાની આજુબાજુની સ્કૂલમાં, તો પણ શોધક મદદ કરશે એમાં. અને સરસ વાંચન પ્રવૃત્તિ
આ થેલી લાઇબ્રેરીના માધ્યમથી બધા વાંચતા થાય અને મોબાઈલના વળગણથી છૂટે અને જે સંસ્કારોથી આપણે થોડા દૂર થઈ રહ્યા છીએ એ પાછા નજીક આવીએ એવા શુભાશયથી એમાં આપનો સહકાર બધાનો મળે એવી ભાવના. અસ્તુ. ખૂબ ખૂબ આભાર હર્ષલભાઈ. હર્ષલભાઈની વાત સાચી છે. હમણાં જે થેલી લાઇબ્રેરીનું કર્યું તો ઘણી જગ્યાએ સ્કૂલોમાં એમને એમ લાઇબ્રેરી પડેલી હોય છે. એની બદલે તેમની જ લાઇબ્રેરીમાંથી પુસ્તકો લઈ અને દરેક વિદ્યાર્થીઓને 5-5 પુસ્તકો થેલી દ્વારા આપવામાં આવ્યા અને પછી થેલીઓ બદલાવવામાં આવશે અને વિદ્યાર્થીઓને પૂછવામાં આવશે કે એમણે આ પુસ્તકોમાંથી શું વાંચ્યું. તો આ રીતે એક વાંચન પ્રવૃત્તિને વેગ મળશે અને અહીં જોડાયેલા સર્વે વાચક મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખાસ કરીને જ્યારે અહીં દિવ્યરાજસિંહ જાડેજાએ બહુ સુંદર બુક ટોક આપી ત્યારે અમે તેમને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ છીએ, શુભેચ્છા આપીએ છીએ અને લઈએ છીએ એક નાનકડો બ્રેક. આવતા રવિવારે ફરી વખત મળશું આપણે આ જ સમયે એક નવી બુક ટોક સાથે, નવા વક્તા સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. ધન્યવાદ. આ તકે હર્ષલભાઈનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ.